હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 20 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ વાંસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વિશ્વ વાંસ દિવસ અથવા તો વર્લ્ડ બાંબુ ડે, વાંસને ઇંગ્લિશમાં બાંબુ કહેવામાં આવે છે. ગુજરાતમાં મિત્રો ડાંગ જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં બાંબુ થતા હોય છે, વાંસ થતા હોય છે. તો દર વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ વિશ્વ વાંસ દિવસ મનાવવામાં આવે. ફ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ. હાલમાં 17 સપ્ટેમ્બરે વિશ્વ રોગી સુરક્ષા દિવસ, 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ, 15 સપ્ટેમ્બરે નેશનલ એન્જિનિયર્સ ડે, 14 સપ્ટેમ્બરે વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ, 13 સપ્ટેમ્બરે વિશ્વ સેપ્સિસ દિવસ, 12 સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ સાઉથ કોઓપરેશન અને 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવાયો. નેક્સ્ટ હાલમાં કોણ સર્વાધિક ફોટોજેનિક યુનેસ્કો વિશ્વ ધરોહર જાહેર કરાયો છે? બરાબર, તો સર્વાધિક ફોટોજેનિક યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન વિશ્વ ધરોહર જાહેર કરાયું છે. મિત્રો દુનિયાનો સૌથી મોટો હિન્દુ મંદિર જે આવેલું છે કંબોડિયામાં, અંગકોર વાટ. બરાબર, સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અંગકોર વાટ એ દુનિયાનો સૌથી મોટો હિન્દુ મંદિર કહેવાય છે. બરાબર, પ્રાચીન મંદિર છે મિત્રો, અને આ કંબોડિયામાં આવેલું છે. હાલમાં કોણ એલસીએ તેજસની પહેલી મહિલા લડાકુ પાયલટ બની છે? તો એલસીએ તેજસ જે ખેમો છે મિત્રો તેજસ વિમાનનો, એની પહેલી મહિલા લડાકુ પાયલટ બની ગઈ છે મોહના સિંહ. સ્ટારમાં કરજો, મોહના સિંહ રાઈટ આન્સર છે આમાં. ભારતના પ્રથમ નાગરિક અવકાશ પ્રવાસી કોણ છે? મિત્રો તમને કન્ફ્યુઝન થશે, તમે ઘણા બધા જે છે રાકેશ શર્માનું નામ લેશો તમે, પણ રાકેશ શર્મા નહીં પણ ગોપીચંદ થોટાકુરા એ પ્રથમ નાગરિક. જો રાકેશ શર્મા કોણ હતા? સાયન્ટિસ્ટ હતા, એસ્ટ્રોનોટ હતા. ગોપીચંદ થોટાકુરા નાગરિક છે, ભારતના નાગરિક છે, અને તેઓ અવકાશના પ્રવાસી બન્યા છે. બરાબર, તો મિત્રો વાત કરીએ આપણે ડિટેલમાં. તો જેફ બેજોસની એક કંપની છે બ્લુ ઓરિજિન. બ્લુ ઓરિજિન એ એક મિશન લોન્ચ કર્યો, ન્યૂ શેફર્ડ 25. મિશનનું નામ હતું ન્યૂ શેફર્ડ 25. એમાં 6 લોકોને અવકાશમાં મોકલવામાં આવ્યા. એમાંના એક હતા ગોપીચંદ થોટાકુરા, એ આંધ્રપ્રદેશના વિજયવાડાના મૂળ રહેવાસી છે. વિદ્યાર્થી મિત્રો, સીસીઈનું રિઝલ્ટ આવી ગયું મેન્સ માટે, એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ સાથે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, હાઈકોર્ટ બધામાં 20 માર્કનું કરંટ અફેર્સ પૂછવામાં આવશે. બરાબર, તો મિત્રો છેલ્લા 4 વર્ષથી આપણે કરંટ અફેર્સ લઈને આવીએ છીએ ડિટેલમાં. બરાબર, સટીક કરંટ અફેર્સ આપણું બેસે છે. ડેલીના આપણે તારીખ વાઇઝ 18 પ્રશ્નો લઈએ. બરાબર, તો એમાં મિત્રો ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલ નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે. એટલે કે ટોપિક વાઇઝ તમને 35થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કયા રાજ્યએ જીડીપીમાં, બરાબર, જીડીપી એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટના પંજાબને પાછળ મૂક્યું છે? જીડીપીના મામલામાં હરિયાણા રાજ્ય હવે પંજાબથી આગળ નીકળી ગયું. હરિયાણાએ પંજાબને પાછળ મૂકી દીધું છે. હવે મિત્રો વાત થઈ છે હરિયાણાની, તો હરિયાણાના સીએમ કોણ છે હાલમાં? મિત્રો ડિટેલમાં વાત કરું પહેલાં તો પીએમ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ મુજબ દેશમાં સકલ ઘરેલું ઉત્પાદ એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સમાં હરિયાણાનો હિસ્સો હવે પંજાબથી વધારે થઈ ગયો છે. બરાબર, મિત્રો વાત કરીએ હરિયાણાના સીએમની, તો એ છે નાયબસિંહ સૈની, રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય, અને કેપિટલ છે ચંડીગઢ. હાલમાં પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ હરિયાણામાં શરૂ થઈ. હરિયાણા સરકાર તમામ ફસલોની ખરીદ હરિયાણા જે છે એ એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કરશે. સ્ટારમાં કરજો આ લી આ વસ્તુ. બરાબર, એક્ઝામમાં પૂછાશે. હરિયાણા સરકારે પોલીસ, ખનન અને જેલ વિભાગની ભરતીમાં અગ્નિવીરોને 10% અનામત આપ્યું છે. હાલમાં અમેઝોને કોની ભારતમાં કન્ટ્રી મેનેજર તરીકે નિમણૂક કરી છે? તો એમેઝોન દ્વારા કોની ભારતમાં કન્ટ્રી મેનેજર તરીકે નિમણૂક કરાઈ? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સમીર કુમારની. કોની કરવામાં આવી છે? સમીર કુમારની નિમણૂક કરવામાં આવી છે એમેઝોન દ્વારા. સ્ટારમાં કરજો મિત્રો, આ પણ વાત કરી છે નિમણૂકની. તો હાલમાં રાજેશ્વરમાં એનસીઆર માટે CAQM એટલે કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટના અધ્યક્ષ નિયુક્ત કરાયા. સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ બન્યા છે અમિત શાહ. વિનય ગોયલ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન માટે
રાજ્ય મિશન નિર્દેશક નિયુક્ત કર્યા. અરુણ ગોયલ ક્રોએશિયામાં ભારતના નેક્સ્ટ રાજદૂત બન્યા. તુહિનકાંત પાંડે નવા નાણાં સચિવ બન્યા છે. હાલમાં અમેરિકી કંપની મેટાએ કયા દેશની સરકારી મીડિયા કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો મેટા, બરાબર, મેટાએ કયા દેશની સરકારી મીડિયા કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો? તમે જે ફેસબુક યુઝ કરો, ઇન્સ્ટાગ્રામ યુઝ કરો, વોટ્સએપ યુઝ કરો, આ બધાની પેરેન્ટ કંપની છે મિત્રો મેટા. અને મેટાના માલિક કોણ છે? જે ફેસબુકના સંસ્થાપક છે, બરાબર, ઝુકરબર્ગ, એ મેટાના માલિક છે. એમણે હવે રશિયાની સરકારી કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકા અને રશિયા વચ્ચે એક શીત યુદ્ધ ચાલી રહ્યું છે, ઠંડુ યુદ્ધ. હાલમાં કોની નાલ્કોના સીએમડીના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો મિત્રો નાલ્કોના સીએમડીના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી? તો શું છે રાઈટ આન્સર આમાં? તો બ્રિજેન્દ્ર પ્રતાપસિંહની નિમણૂક કરવામાં આવી છે. સ્ટારમાં કરજો આ પણ. હાલમાં કેન્દ્રીય કેબિનેટે દેશમાં કેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ શહેર બનાવવાની મંજૂરી આપી? તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા દેશમાં કેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ શહેર બનાવવાની મંજૂરી આપવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 12 નવા બનશે. સ્ટારમાં કરજો મિત્રો. થોડીક તમને ડિટેલમાં માહિતી આપું મેં આમાં. તો આ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી નેશનલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી રહી છે, બરાબર. ક્યાં બનશે સ્માર્ટ સિટી? તો ઉત્તરાખંડના ખુરપિયા, પંજાબના રાજપુરા, પટિયાલા, મહારાષ્ટ્રના દીદી, કેરળના પલક્કડ, ઉત્તર પ્રદેશના આગ્રા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગાણાના જહીરાબાદ, આંધ્રપ્રદેશના ઓવરકલ અને કોપતી અને રાજસ્થાનના જોધપુર પાલીમાં સ્થિત હશે. દેશમાં 12 નવા ઔદ્યોગિક શહેરોની સ્થાપનાની ઘોષણાની સાથે આ પ્રકારના શહેરોની કુલ સંખ્યા થઈ ગઈ છે 20 થઈ જશે હવે સ્માર્ટ સિટી. હાલમાં કોને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો મિત્રો કઈ કંપની છે? એક મહારત્ન કંપની છે જેને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવ્યું. એનું નામ છે ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. હાલમાં જફર હસન કયા દેશના નવા પીએમ બન્યા છે? તો મિત્રો નામ છે એમનું જફર હસન. કયા દેશના નવા પીએમ બન્યા? તો રાઈટ આન્સર થશે આની અંદર જોર્ડનના નવા પીએમ બની ગયા છે જફર હસન. હાલમાં કોણે બાળકો માટે પેન્શન યોજના એનપીએસ વાત્સલ્યનું શુભારંભ કર્યું છે? તો ન્યૂ પેન્શન સ્કીમ વાત્સલ્યનું શુભારંભ કર્યું છે મિત્રો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે. કોણે કર્યું છે? કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો આ પણ. નિર્મલા સીતારમણ ભારતની કેન્દ્રીય નાણામંત્રી છે. કયા દેશની સરકારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સન્માનમાં એક વિશેષ સિક્કો જારી કર્યો છે? મિત્રો એવરગ્રીન ઓલ ટાઈમ મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એ પોતે પોર્તુગાલ દેશના છે અને પોર્તુગાલની જે સરકાર છે એમના સન્માનમાં એક વિશેષ સિક્કો જારી કર્યો, બરાબર. તો પોર્તુગાલ આમાં રાઈટ આન્સર થશે. આ જે મિત્રો સિક્કો જે રિલીઝ કરવામાં આવ્યો છે એનું મૂલ્ય કેટલું છે? તો 7 યુરો એનું મૂલ્ય રાખવામાં આવ્યું છે. પોર્તુગાલનું કેપિટલ છે લિસ્બન, કરન્સી છે યુરો અને પીએમ છે લુઇસ મોન્ટેગ્રો. હાલમાં કોની બંદરગાહ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ છે? તો કેન્દ્રીય પોર્ટ મંત્રાલય, બરાબર. પોર્ટ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બનશે? તો મનુ ભાકર બનશે. મિત્રો ઓલિમ્પિક ખેલાડી છે મનુ ભાકર. હાલમાં આપદા પ્રબંધન પર રાષ્ટ્રીય સંગોષ્ઠી અભ્યાસ આઈક્યાનું ક્યાં આયોજન થયું છે? તો આપદા પ્રબંધન એટલે પૂર આવે, ભૂકંપ આવે, કોઈ પણ એવી ઘટના બને, બરાબર, જેના કારણે લોકોમાં જાનમાલનું નુકસાન થાય, બરાબર. તો આના મેનેજમેન્ટ માટે, પ્રી મેનેજમેન્ટ માટે, ફોર એક્ઝામ્પલ પૂર આવી રહ્યું છે અથવા ભૂકંપ આવી રહ્યું છે, તો આવ્યા પછી નહીં પણ એના પહેલાં જ પ્લાનિંગ થઈ શકે એના માટે અભ્યાસ આઈક્યાનું આયોજન થયું છે મિત્રો. હાલમાં કઈ જગ્યાએ થયું? તો ચેન્નઈ ખાતે થયું છે. સ્ટારમાં કરજો આ. આઈએમએફે ટેકનિકલ કારણોથી કયા દેશ સાથે પરામર્શ મિશન અનિશ્ચિત કાળ માટે સ્થગિત કર્યો છે? તો મિત્રો પહેલે વાત કરું મેં તમને આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, એના દ્વારા ટેકનિકલ કારણોથી કયા દેશ સાથે પરામર્શ મિશન અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો રશિયા રાઈટ આન્સર છે. આઈએમએફની સ્થાપના 1945માં થઈ હતી. એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે આવેલું છે. એના અધ્યક્ષ છે હાલમાં ક્રિસ્ટલિના જ્યોર્જીવા. હાલમાં કયા દેશની સરકારે સેનાને 2 મહિના માટે મજિસ્ટ્રેટી અધિકાર આપ્યા છે? તો મજિસ્ટ્રેટી અધિકાર આપ્યા છે સેનાને. કોણે? બાંગ્લાદેશે. ફ્રેન્ડ બાંગ્લાદેશમાં અત્યારે રાજકીય ઉથલફુથલ છે, બરાબર. બાંગ્લાદેશની જે પીએમ હતી શેખ હસીના, એને દેશ નિકાલો આપવામાં આવ્યો. નવા પીએમ બન્યા છે મોહમ્મદ યુનુસ, કરન્સી છે ટકા, કેપિટલ છે ઢાકા. સૈયદ રેફાત અહમદ બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.
બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ બન્યા છે મોહમ્મદ યુનુસ. ભારતે બાંગ્લાદેશમાં પોતાના નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી છે. ફ્રેન્ડ, રિવિઝનની વાત કરીએ. 19 સપ્ટેમ્બર 2024 વિશ્વ રોગી સુરક્ષા દિવસ 17 સપ્ટેમ્બરે મનાવાય. ક્યાં નવનિર્મિત સિદ્ધેશ્વરી મંદિરનું ઉદ્ઘાટન થયું? તો ત્રિપુરા રાઇટ આન્સર છે. કોના હસ્તે સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાનનો શુભારંભ થયો? તો હર્ષ સંઘવી દ્વારા. ક્યાં દૂર વન ક્ષેત્રમાં પ્રથમ કન્ટેનર સ્કૂલ ખુલ્યું છે? તો તેલંગાના રાઇટ આન્સર છે. અખિલ ભારતીય ફૂટબોલ સંઘે કોને રાષ્ટ્રીય સિનિયર મહિલા ટીમના પ્રમુખ કોચ નિયુક્ત કર્યા? તો સંતોષ કશ્યપ રાઇટ આન્સર છે. કોલકાતાના નવા પોલીસ કમિશનર કોણ બન્યા? તો મિત્રો મનોજ કુમાર વર્મા. ટોપગન કપમાં પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં અનમોલ જૈને ગોલ્ડ મેડલ જીત્યો છે. અદાણી ગ્રીન એનર્જીએ કોની CFO તરીકે નિમણૂક કરી? તો સૌરવ શાહ રાઇટ આન્સર છે. PM મોદીએ કયા સ્થળે આયોજિત લખપતિ દીદી સંમેલનમાં 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપ્યા? તો જલગાંવ રાઇટ આન્સર છે આમાં. કયા દેશે પોલિયો વેક્સિનેશન અભિયાન સ્થગિત કર્યો છે? તો મિત્રો આમાં અફઘાનિસ્તાન રાઇટ આન્સર છે. કેન્દ્રીય કપડા રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટાએ ક્યાં સસ્ટેનેબલ ટેક્સટાઇલ સિક્કર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? તો ન્યૂ દિલ્હી રાઇટ આન્સર છે આમાં. PM મોદીએ ક્યાં તુતીકોરીન આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું? તો તમિલનાડુ રાઇટ આન્સર થશે. હાલમાં કયા દેશની થિયરી બ્રેટેને યુરોપીય સંઘના કમિશનર પદથી રાજીનામું આપ્યું? તો ફ્રાન્સ રાઇટ આન્સર છે. નીતિ આયોગે ક્યાં ઉચ્ચ શિક્ષણ માટે એડ્યુસિટી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો? તો એ મુંબઈમાં મૂક્યો છે. PM મોદીએ ક્યાં સુભદ્રા યોજનાનું શુભારંભ કર્યું? તો એ ઓડિશામાં કર્યું છે. ભીષણ દુષ્કાળના કારણે કયો દેશ 200 હાથીઓને મારી નાખશે? તો એ ઝિમ્બાબ્વે રાઇટ આન્સર છે. મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, ગુજરાતમાં કયા સ્થળે ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે? તો રાઇટ આન્સર છે મિત્રો જૂનાગઢ ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા દેશની હોકી ટીમે 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.